અમે ઘણા ઓછા બોલાવેલા છે, માત્ર 5 થી 8 ના જ બાળકોને મેં મારી સાથે અભ્યાસ કરતા મારા વાલા વિદ્યાર્થીઓ પ્રજાસત્તાક પર્વની આપ સૌને હાર્दिक शुभकामनाओं। कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की शान का है। हम लहराएंगे हर जगह यह तिरंगा, हम लहराएंगे हर जगह यह तिरंगा। नशा हिंदुस्तान के सम्मान का है, नशा हिंदुस्तान के सम्मान का। नशो चढ़े તેને બીજા કોઈ નશાની જરૂર પડતી નથી। મિત્રો, કોઈ પણ દેશના નાગરિક છે, મિત્રો આપણે આપણા હકો માટે લડીએ છીએ તો આપણે આપણા દેશ માટેની ફરજો ન ભૂલવી જોઈએ। બાબા સાહેબ કહે છે તેમ આપણે સૌથી પહેલા અને સૌથી છેલ્લે ભારતીય જ છીએ। મિત્રો, આપણે દર વર્ષે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વ ઉજવીએ છીએ। કેમ કે આપણને મળેલી આઝાદી મહામૂલી છે। આપણે ખૂબ મોટી કિંમત ચૂકવી છે આની। મિત્રો, આપણને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવનારા વીર બંકાઓના સંકલ્પ શક્તિ અને રાષ્ટ્રભક્તિના કારણે જ આપણે આજે ખુલ્લી હવા લઈ શકીએ છીએ। મિત્રો, આજનો અવસર એટલે વીરોને નમન કરવાનો અવસર, એ સપૂતોને સ્મૃતિ વંદના કરવાનો અવસર। દેશ આઝાદી મળ્યા પછી દેશની સુરક્ષા કાજે જેને પોતાનું સમગ્ર જીવન ભારતીયોના ચરણોમાં અર્પણ કર્યું છે તેવા વીર ભાઈઓને સલામ કરવાનો અવસર। દેશની સુરક્ષા કાજે મન મૂકીને લડનાર શૂરા સૈનિકો જ્યારે તમારા સામેથી પસાર થાય ત્યારે તેને જય હિન્દ જરૂર કહેજો। તમારું જય હિન્દ તેમના માટે ભારત માતા કરતાં પણ મોટું ઇનામ હશે। देश सलामी इस तिरंगा को जिससे तेरी शान है, देश सलामी इस तिरंगा को जिससे तेरी शान है। सर हमेशा ऊंचा रखना इसका जब तक दिल में जान है, सर हमेशा ऊंचा रखना इसका जब तक दिल में जान है। મિત્રો, વાત આવી આપણી કે આપણે આપણા દેશ માટે શું કરી શકીએ, તો મિત્રો આપણે રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન ન પહોંચાડીએ। પોતાના જોશદાર ભાષણ દ્વારા એણે સાચી દેશભક્તિ હાલના સાંપ્રત સમય અનુસાર કેવી રીતે જરૂરી છે, કેવી રીતે જિંદગીની અંદર આપણા દેશ માટે આપણે શું કરી શકીએ એ સરસ વાત કરી। હવે જ્યારે ઘણા બધા ગ્રામજનો, બાળકો અને આપણા મુખ્ય મહેમાનો ઉપસ્થિત છે ત્યારે અહીં ઉપસ્થિત બધા જ લોકોનું શાબ્દિક સ્વાગત કરવા માટે હું કન્યા શાળાના શિક્ષક શ્રી જાની વિનોદભાઈને આવકારું છું। 76મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ઉપસ્થિત સથરા ગામના તમામ વડીલો, યુવાનો, ત્રણેય શાળાના આચાર્યશ્રીઓ, વિદ્યાર્થીઓ અને યુવાન દોસ્તો, આપણે સૌ એ દરેક રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણો અમૂલ્ય સમય, આપણી નૈતિક ફરજ એ બજાવી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે એ ફાળવીએ છીએ। એ માટે આપ સર્વનો હું ત્રણેય શાળા પરિવાર વતી એ આ 2 પંક્તિઓ તમને અર્પણ કરીને એ આભાર વ્યક્ત કરું છું અને આપનું સ્વાગત એ કરું છું। અમારા કાર્યક્રમને સંવારી બેઠા આપ આવશો જ એવું માની બેઠા। આપના આગમનને વધાવવા દિલના બધા જ દરવાજાઓ ખોલી બેઠા। ફરી વખત તમામનો એ હૃદયપૂર્વક આભાર। આપનો સમય ફાળવો છો એ માટે અને આપનો અહીંથી છે એ હૃદયપૂર્વક સ્વાગત છે। ખૂબ આભાર સાહેબ। સાહેબે શબ્દગુચ્છથી તો સ્વાગત કર્યું, પણ અમારી નાની નાની બાળાઓ એક ગીત દ્વારા પણ આપનું સ્વાગત કરવા ઈચ્છે છે, તો હું ધોરણ 8ની બહેનોને આવકારું કે તેઓ આવે અને એક સરસ મજાના ગીત દ્વારા આવો આવો મોંઘેરા મહેમાન દ્વારા આપનું ગીત દ્વારા સ્વાગત કરે છે। ત્યારે આપ સર્વને છેક સુધી અહીંયા હાજરી આપવા માટે ફરીવાર એકવાર નમ્ર વિનંતી છે કે આવડા મોટા ગામમાંથી જ્યારે એટલા જ આવ્યા, તમે એ જ મહાનુભાવો છો કે જે એ રાષ્ટ્રભક્તો છો જેને રાષ્ટ્ર માતા, ભારત માતા અહીં બોલાવો આપીને અહીં બોલાવ્યા છે। તો હવે હું આગળના ધ્વજવંદનના કાર્યક્રમ માટે અમારા શિક્ષક શ્રી જીવરામભાઈને આવકારું છું। एक साथ अरे हम
एक साथ खड़े चलोगे आओ हट एक साथ विश्राम होगे विश्राम एक साथ खड़े चलोगे आओ हट हिलो मत एक साथ सलामी आम तक जैसे थे एक साथ वंदे मातरम गीत शुरू करेंगे वंदे मातरम गीत शुरू कर एक साथ राष्ट्रगीत शुरू करेंगे राष्ट्रगीत शुरू कर भारत माता की भारत माता की भारत माता की इनकलाब इनकलाब भारत माता की एक साथ विश्राम हो गए विश्राम